કરીએ જામનગરની. જામનગરમાં ગુજસી ટોકના આરોપી અતુલ ભંડેરીની કોંગ્રેસમાં ઘર વાપસી. અતુલ ભંડેરી પોતાના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા છે. પૂર્વ સાંસદ વિક્રમ માડમની હાજરીમાં અતુલ ભંડેરી કોંગ્રેસમાં જોડાયા. વોર્ડ નંબર 16માંથી અતુલ ભંડેરી ચૂંટણી લડશે તેવો વિક્રમ માડમનો દાવો છે. અતુલ ભંડેરી સામે માત્ર આરોપો છે, ભાજપના કેટલાય નેતાઓ સામે પણ ગુના નોંધાયા છે તેવી પણ વાત વિક્રમ માડમે કરી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ બુદ્ધદેવ આપણી સાથે ફોન લાઈન પર છે. રવિ, જે રીતે જામનગરમાં ગુજસી ટોકના જે આરોપી છે અતુલ ભંડેરી, તેઓ કોંગ્રેસમાં જોડાયા છે અને ક્યાંક ને ક્યાંક ટિકિટ તેમને આ ચૂંટણીમાં મળે તેવું પણ ક્યાંક લાગી રહ્યું છે. શું વિગતો? બિલકુલ, એને ટિકિટ મળશે અને વોર્ડ નંબર 16માંથી તેઓ ચૂંટણી લડશે તેવો દાવો આજે પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમે પત્રકારો સાથેની વાતચીતમાં કર્યો છે. સમગ્ર મામલો એવો છે કે જેમ જેમ મહાનગરપાલિકાની ચૂંટણી છે તે નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોના દાવપેચ છે તે સામે આવશે. આજે સામે એવું આવ્યું કે જામનગર શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે જેમના પર ગુજસી ટોકનો ગુનો નોંધાયેલ છે તે પૂર્વ કોર્પોરેટર અતુલ ભંડેરીને પૂર્વ સાંસદ વિક્રમ માડમ અને શહેર કોંગ્રેસ પ્રમુખ જીતુભાઈ જાડેજા સહિતના નેતાઓની હાજરીમાં છે તે ફરી વખત કોંગ્રેસનો ખેસ છે તે પહેરાવવામાં આવ્યો. સવાલ ત્યારે એવો પણ કરવામાં આવ્યો કે જેમની સામે ગુજસી ટોકનો આરોપ છે તેમને પણ કોંગ્રેસમાં લેવામાં આવ્યા છે. ત્યારે એવું જણાવવામાં આવ્યું કે ભાજપના પણ કેટલાક નેતાઓ સામે ગુનાઓ છે તે નોંધાયેલા છે. ત્યારે આ અતુલ ભંડેરી છે તેમની સામે જે ગુજસી ટોકનો ગુનો નોંધાયો હતો તેઓ આજે તેમના સમર્થકો સાથે કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે અને આવનારી જે મહાનગરપાલિકાની ચૂંટણી છે તેમાં વોર્ડ નંબર 16માંથી અતુલ ભંડેરીને ચૂંટણી લડાવવામાં આવશે તેવો દાવો પણ આજે વિક્રમ માડમે કર્યો છે. ચોક્કસથી રવિ, માહિતી બદલ આભાર.